चलो विद्यार्थी मित्रों, लास्ट टाइम આપણે સંધિપાત સમુદાયની વાત કરી. આજે હવે બીજો એક સમુદાય જોઈએ તો મૃદુકાય. નામ ઉપરથી જ ખબર પડે, મૃદુ એટલે શરીર એકદમ સોફ્ટ, કાય એટલે શરીર. ઘણી વખત મૃદુ શરીરા આવું પણ બોલવામાં આવે છે. અંગ્રેજીમાં એને મોલુસ્કા કહીએ છીએ. આ મૃદુ શરીર ધરાવનારા પ્રાણીઓ ઉપર, ઘણા પ્રાણીઓ ઉપર કવચ હોય છે. એટલે બહારથી સખત દેખાય તમને, એટલે તમે આના ઉદાહરણ જોશો એટલે તરત જ ખબર પડશે. સાથે સાથે આ પ્રાણીઓની વાત કરું તો પાણીમાં કે ભીની જમીન પર જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, જો પાણીમાં, એમાં મોટા ભાગે અહીંથી આ બધા જોશો તો વિદ્યાર્થી મિત્રો, ખારા પાણીની અંદર, દરિયામાં, આમ પાણીમાં પણ હોઈ શકે ગોકળગાય, અને જમીન ઉપરની પણ ગોકળગાય, પોન્ડ સ્નેલ, લેન્ડ સ્નેલ અલગ અલગ જોવા મળે તમને. વિદ્યાર્થી મિત્રો, પાયલા. હવે જો મેં બીજું નામ નથી લખ્યું, એટલે પાયલા એ પ્રજાતિનું ને સામાન્ય બંને નામ છે. સેપિયા સામાન્ય નામ, પ્રજાતિ નામ. લોલીગો એનું જો સામાન્ય અને બંને છે. એવી રીતે અહીં જોશો વિદ્યાર્થી મિત્રો, તો આ બધા જ જ્યારે એના બીજા નામ કયા છે તો જો પાયલાને એપલ ફિશ કહેવાય છે, એપલ ફિશ. સેપિયાને કટલ ફિશ અને ઓક્ટોપસને ડેવિલ ફિશ. તો ઘણી વખતે આ ત્રણની પાછળ ફિશ બોલાય છે. ફિશ એટલે માછલી, પણ આ એકે ફિશ નથી. તો એપલ ફિશ એટલે પાયલા, સેપિયા એટલે કટલ ફિશ અને ઓક્ટોપસ માટે ડેવિલ ફિશ. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત આપણે જોઈશું, ઘણા ઉદાહરણો આવશે ત્યારે પાછળ ફિશ લખેલી હશે પણ એ માછલી નહીં હોય, એટલે સાચી મત્સ્ય નથી, સાચી માછલી નથી, તો આ સાચી માછલીમાં આવે નહીં. ચલો, પાયલાની અંદર મજબૂત કવચ હોય છે વિદ્યાર્થી મિત્રો, અને આ મજબૂત બાહ્ય કવચ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું જોવા મળે, જેને આપણે અહીં કેલ્કેરિયસ દ્રવ્યનું બનેલું જોવા મળે. મજબૂત કેલ્શિયમ કાર્બોનેટનું. એની સાથે બીજા દ્રવ્યો પણ હોય છે. મોતી સીપની અંદર, એ સીપલામાં બહારની તરફ કવચ અને અંદર પ્રાણી, પર્લવશ્ય, પિનેક્ટેડા તરીકેની પ્રજાતિનું નામ. સેપિયા અને લોલીગોમાં બાહ્ય કવચ નથી, તો અંતઃ કવચ પણ જોવા મળે છે. તો યાદ રાખજો, કેટલાકમાં અંતઃ કવચ જોવા મળશે. અંતઃ કવચ એ પણ ખાસ કરીને કેલ્શિયમ કાર્બોનેટનું દ્રવ્ય. મોતી સીપની અંદર જ આવા સખત ભાગો ઉત્પન્ન થાય છે, અને એને આપણે રિયલ મોતી તરીકે બોલીએ છીએ. ઓક્ટોપસને બાહ્ય કવચ નથી. એપ્લાયસિયાની અંદર એ નથી. અંતઃ કવચમાં બાહ્ય કવચ છે. એને ટસ્ક સેલ. જો ડેન્ટેલિયમ એની પ્રજાતિનું નામ. અષ્ટકવચ, કાઇટોન, બરાબર. જેને સિટોપ્લોરા તરીકે બોલવામાં આવે. ગોકળગાય એ બાહ્ય કે અંતઃ કવચ કંઈ જ નહીં, એને સ્નેલ તરીકે બોલવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણોમાં ફેમસ ઉદાહરણ યાદ રાખજો કે 1, 2 આ ખાસ ઉદાહરણ છે. આની અંદરથી આ ખાસ ઉદાહરણ અને એનું સામાન્ય નામ અને વૈજ્ઞાનિક નામ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વિચારીએ. નિવાસ કહી દીધું મેં કે દરિયામાં કે મીઠા પાણીમાં, વહેતું હોય કે બંધિયાર, અને ભીની જમીન ઉપર ગોકળગાય જેવા પ્રાણીઓ. દૈહિક આયોજનની વાત કરું તો બધા જ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી તો ખરા જ, કારણ કે ઉદ્વિકસિત છે. દેહકોષ્ઠી પણ ખરા. તદુપરાંત સમમિતિની વાત કરું તો દ્વિપાર્શ્વીય સમમિતિ દર્શાવનારા પ્રાણીઓ છે. તો ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠી અને દ્વિપાર્શ્વ સમમિતિ. આ પ્રાણીઓની અંદર હવે ખંડવિહીન શરીર. જો અગાઉના બે સમુદાય નુપુરકમાં સમખંડતા હતી, અને સંધિપાદની અંદર આપણે જોઈએ તો એમાં ખંડન હતું, અને શરીર શીર્ષ, ઉરસ અને ઉદર જેવા ભાગોમાં. તો ખંડવિહીન શરીર મોટા ભાગે શીર્ષ અને અંતરંગ કકોદ
કકુદ માટે શબ્દ બોલાય છે ખુંદ. આવા બે ભાગોની અંદર વિભાજિત જોવા મળે. એટલે કે આની અંદર ઉરસ અને ઉદર ભેગા થઈ ગયેલા. એટલે સાદી ભાષામાં આપણે કાલે કીધું હતું શીર્ષ અને ઉર્સોદર એ રીતે. અને આના ઉપરથી જ ઘણી વખત અહીંથી કે અહીંથી જોડાયેલા બરાબર રચનાઓ શીર્ષ ઉપર હોય એને આપણે મુખાંગ કહીશું. અને આના ઉપર જે રચના હશે એ ચલનપાદ તરીકે બોલીશું. તો એવા ચલનપાદ ધરાવે. હવે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગઈ દૈહિક આયોજનની ખાસ વાત. હવે આ પ્રાણીઓની શરીરને ફરતે અને વગેરે ખાસ આપણે આયોજન વિચારવું પડશે કે આ પ્રાણીઓ મોટા ભાગે પાણીમાં કે દરિયાની અંદર છે. એટલે તો આપણે બોલ્યા કે ઘણાની અંદર આવું બહિર્ગંકાલ બાહ્ય કવચ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કે કેલ્કેરિયસનું બનેલું આપણને જોવા મળે. હવે આ પ્રાણીઓ લોટોપ છે, ઉદાહરણ પરથી ખબર પડે. એટલે એક બીજી લાક્ષણિકતા કહી દઉં કે બીજો સૌથી મોટો સમુદાય છે. જો પહેલો સૌથી મોટો સમુદાય આપણે સંધિપાદ, જેમાં 2/3 જેટલા પ્રાણીઓ, અને એના પછીનો વધુ જાતિઓ ધરાવનારો આ બીજો સમુદાય છે. એટલે 11 સમુદાયો પૈકી આ બીજા નંબરનો છે સંખ્યાની જાતિઓની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આ પ્રાણીઓની અંદર વિચારીએ. માની લો કે કોઈ પ્રાણી છે ને એનો આપણે છેદ લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રાણીના છેદમાં આ સૌથી બહાર આવેલું બાહ્ય કવચ, અને આ બાહ્ય કવચ એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું. અંદરની તરફ આપણે વિચારીએ કે આ પ્રાણીના શરીરનો ભાગ, આ પ્રાણીનો ભાગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રાણીના શરીર દિવાલ થઈ ગઈ કે ભાઈ શરીર દિવાલમાંથી છૂટું પડેલું અને આ બાહ્ય કવચને અટકેલું, બાહ્ય કવચને અટકેલું આવું એક આવરણ જોવા મળે. આવરણને પ્રાવાર આવરણ અથવા તો પ્રાવાર પડ, જેને પ્રાવરાવરણ આવું પણ બોલે છે. પ્રાવરાવરણ, પ્રાવરાવરણ જોડી નાખ્યું. અથવા આવું જે આવરણ બન્યું તે એ શરીર દિવાલમાંથી છૂટેલું આ પોલાણને પ્રાવર ગુહા તરીકે બોલીશું. વિદ્યાર્થી મિત્રો, વિચિત્ર શબ્દને છોડી દઈએ. તો યાદ રાખજો, આ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું, કેલ્કેરિયસનું બનેલું આવું બાહ્ય આવરણ હોય આપણને, બાહ્ય કવચ જે સખત શરીર દિવાલમાંથી છૂટું પડેલું એક આવું આવરણ જોવા મળે, જેને આપણે પ્રાવર પડ અને બેની વચ્ચેનું પોલાણ પ્રાવર ગુહા. હવે આ પ્રાવર ગુહાની અંદર વિદ્યાર્થી મિત્રો આનું પાણી રોટેટ થાય. આની અંદર આ પ્રાવર ગુહાની અંદર પાણી પસાર થઈ શકે એવી વ્યવસ્થા. એના લીધે આ પ્રાણીની અંદર અમુક આવી લાઈનમાં ગોઠવાયેલી ઝાલરો જોવા મળે. અને આવી જે લાઈનમાં ગોઠવાયેલી ઝાલરો જેમ પીંછું હોય એવી દેખાય, એટલે એને આપણે પીંછાકાર ઝાલરો તરીકે બોલીશું. તો આવી પીંછાકાર ઝાલરો આ પ્રાણીની લાક્ષણિકતા છે. તો હવે જે પાણી અહીંથી દાખલ થશે, પાણીમાંથી ઓક્સિજન મેળવશે અને CO2 ચેન્જ પરિણામ સ્વરૂપે જ્યારે પાણી બહાર નીકળે એની અંદર, ત્યારે ઓક્સિજન વાળું અંદર જાય અને CO2 વાળું પાણી બહાર નીકળે. એ જ રીતે આ શરીર દિવાલ દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો ડાયરેક્ટ આમાં નાખી દેવામાં આવે પ્રાવર ગુહામાં, અને પાણી દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો પણ બહાર આવે. તો શ્વસન માટે ની વાત કરીએ તો આમ પ્રાવર ગુહા અને એની અંદર આવેલી પીંછાકાર ઝાલરો ની મદદથી એ શ્વસનની ક્રિયા કરશે. અને ઉત્સર્જન માટે આ પ્રાણીઓની અંદર ઉત્સર્ગ કોથળી હોય છે, કોથળી, અને ઉત્સર્ગ કોથળીઓ પ્રાવર ગુહાની અંદર ખુલે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર નાખવાની ક્રિયા. તદુપરાંત આ પ્રાણીઓમાં પરિવહનની વાત કરું તો
ખુલ્લા પ્રકારનું પરિવહન, ખુલ્લા પ્રકારનું પરિવહન. આની અંદર અપવાદ છે શીર્ષપાદી. તો વિદ્યાર્થી મિત્રો, શીર્ષપાદી એટલે નામ પરથી ખબર પડે કે પાદ એટલે ચલન પગ જે શીર્ષ સાથે જોડાયેલા હોય એને શીર્ષપાદી કહીશું આપણે. તો ઓક્ટોપસ શીર્ષપાદીમાં આવે, લોલીગો શીર્ષપાદીમાં આવે, સેપિયા. આ પ્રાણીઓની અંદર તમે ઓક્ટોપસ ને જોયો હશે કે ભાઈ આ રીતે આમ એનો મુખ્ય ભાગ, ચલો આ એની આંખ, એને કે આ શીર્ષ, આ એની કુંદ વાળો ભાગ જેને આપણે અંતરંગ કકુદ અથવા શીર્ષોરસ, અને અહીં જે મુખ છે મુખને ફરતે આવા તમને ખબર હોય તો 8 મુખ હસ્ત જોવા મળે. અને આપણે હવે મુખ હસ્ત કહીશું. શીર્ષપાદીઓમાં આ મુખની આજુબાજુ છે અને એના વડે જ ઓક્ટોપસ આમ પ્રચલન કરતો હોય છે. તો હવે આવા પ્રાણીઓની અંદર વિદ્યાર્થી મિત્રો કેવા પ્રકારનો તો અપવાદ કીધો એટલે બંધ. બાકીના બધા પ્રાણીઓમાં કે જેમાં શીર્ષ સાથે આવા ઉપાંગો જોડાયેલા છે, જે મુખસ્થ બોલાય છે, બધાની અંદર બંધ પરિવહન. બાકી તો આમાં ખુલ્લા પ્રકારનું પરિવહન આ પ્રાણીઓ દર્શાવતા હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ ઓક્ટોપસ જેવા પ્રાણીની ત્યાર પછી તમે જુઓ તો આની અંદર એવો એક શબ્દ લખ્યો છે કે મૃદુ પગ. હવે મૃદુ પગ એટલે ગોકળગાય. બધાએ જમીન ઉપરની ગોકળગાય જોયેલી છે અને જમીન ઉપરની ગોકળગાય આવી એની સદંડી આંખ હોય છે. આ રીતે તમને જોવા મળે. જે જમીન ઉપર ચાલતી હોય છે એ હું ગોકળગાયની વાત કરું છું. જમીન ઉપર આમ ઢસડાઈને અને લીસો પાટો બને. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો એનો શેષ. આખો ભાગ રહ્યો એ અંતરક કકુદ, જેને આપણે એક ઉપસેલો ભાગ કુંદ હેમ, અને આ રહ્યો જમીનને અડીને સોલ જેવો એનો મૃદુ પગ. જો મૃદુ પગની સંખ્યા એક જ છે અને જમીનને ચોટીને ચાલે છે તો મૃદુ પગ એક. તો જો મૃદુ પગે બોલાય, મુખાંગે બોલાય, ચલન પાદે બોલાય, પ્રચલન માટે મુખસ્થ પણ બોલાય, વગેરે વગેરે. તો ચલો આવા ઘણા પ્રાણીઓ છે. કેટલાકની અંદર આવી પ્રચલન માટેની વ્યવસ્થા નથી. તો આપણે મોતી સીપની વાત કરીએ તો એમાં સીપલાની અંદરથી આવા જે ચલન પાદો બહાર નીકળે અને પ્રચલનની ક્રિયામાં મદદરૂપ થાય. પાયલાની અંદર પણ એવું જોવા મળે આપણને. સારું, ચલો પ્રચલન માટે આપણે આની અંદર કહીએ કે મુખસ્થ જોવા મળે, શેષ ઉપર જોડાયેલા હોય તો. તો પછી વિદ્યાર્થી મિત્રો જે મૃદુ પગ એ વિભાજિત થઈ જો ગોકળગાય એક જ અને વિભાજિત થઈ અને ચલન પાદ અથવા તો ચલન જે ઉપાંગોની રચનાનું નિર્માણ. ચેતાતંત્રની અંદર વિકસિત છે પણ કોઈ વિશેષતા નથી એટલે આપણે રવા દઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર એક આપણે પાચન તંત્ર રિલેટેડ વિચારીએ. પાચન તંત્ર એટલે કે પાચન પોષણ. આની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ મુખ ગુહામાં રેત્રિકા નામની રચના. જો સંધિપાદ સમુદાયની અંદર નેત્રિકા બોલતા હતા ત્યાં નેત્રિકા, અહીં રેત્રિકા છે. નેત્રિકા એટલે આંખની રચનામાં આવેલા નાના જે લેન્સ એને નેત્રિકા કહેતા. અહીં રેત્રિકા છે કે જે મુખ ગુહામાં આવેલ છે અને જે ખોરાકનું ને ઝીણો કરવામાં મદદરૂપ થાય. એટલે ટૂંકમાં ભૂકો કરવાની અંદર ખોરાકને બારીક બનાવવા માટે મદદરૂપ થનારી છે. અને પ્રજનન તંત્રની વાત કરીએ આપણે તો આની અંદર આવેલા જે પ્રાણીઓ છે એ
એકલિંગી. બીજો શબ્દ આપણે એકલિંગી પ્રાણી માટે બોલતા હતા કે અલગ અલગ દ્વિગૃહી તરીકે બોલીએ છીએ. આ પ્રાણીઓ પરોક્ષ વિકાસ દર્શાવે છે. જો પરોક્ષ વિકાસ એટલે હવે સમજી જવાનું કે એની અંદર ડિંબ જેવી રચના જોવા મળશે ઈંડામાંથી બહાર આવેલી. તો ચલો આમાં બીજી કોઈ લાક્ષણિકતા છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખી દેજો. હવે આપણે અહીં જોઈએ તો ક્યાં આગળ પાણીમાં ખારું અને મીઠું બંને મોટા ભાગે ખારા પાણીમાં ભીની જમીન ઉપર પણ ભોકરગાય જેવા. અહીં જુઓ તો બીજો સૌથી મોટો સમુદાય એટલે પહેલો સંધિપાદ દૈહિક આયોજનમાં દ્વિગર્ભસ્તરીય એકકોષીય દ્વિપાર્શ્વીય સંમિતિ ખંડ વિહીન તો ખંડવાળા બે સમુદાયો આગળ આપ્યા. શરીર એ શરીરના ભાગો શીર્ષ અંતરંગકૂદ જેને આપણે પુરુષોદર શીર્ષ તો છે પુરુષોદર જોડાયેલા એને કુંજ પણ કહેવાય. હવે એ ચલનપાત ધરાવે અથવા મુખસ્થ ધરાવે અથવા મૃદુપગ ધરાવે વગેરે. મૃદુપગ હોય તો એકની સંખ્યામાં. અને હવે ત્યાર પછી પ્રાણીઓમાં બહિર્કંકાલ મોટા ભાગે જોવા મળે. કેલ્કેરિયસ શબ્દ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું બહાર. ઘણી વખતે આની અંદર પણ આવું અંતઃકવચ પણ જોવા મળે વિદ્યાર્થી મિત્રો. તો આવા મજબૂત કઠણ રચનાઓ પણ બને કોની અંદર મોતીશીલ જેમાં આ રીતે મોતી નિર્માણ અંદર સખત પદાર્થોની જમાવટથી ખુલ્લા પ્રકારનું અપવાદ તરીકે શીર્ષપાદી. જો તો પરિવહન તંત્રની વાત કરો તો ખુલ્લા પ્રકારના. ત્યાર પછી ઉત્સર્જન માટે ઉત્સર્ગ કોથળી જે પ્રાવાર ગુહામાં ઉત્સર્ગ દ્રવ્યો નાખે. શ્વસન માટે પ્રાવાર ગુહા અને ખાસ ઝાલરો પિંછાકાર ઝાલરો બોલવામાં આવે છે. તો એના વડે શ્વસન. પ્રચલન માટે જો મુખસ્થ એટલે મુખની આજુબાજુ હોય સેપિયા લોલેગો ઓક્ટોપસ એ બધામાં મુખસ્થ અને એવા પ્રાણીઓને આપણે શીર્ષપાદી તરીકે બોલીશું. મૃદુપગ એક પણ હોય ગોકળગાય વધુ વિભાજિત પણ થયેલો હોય જે ચલનપાદ તરીકે પાયલા છે સિપલા છે વગેરેની અંદર. અને ચેતાતંત્ર વિકસિત એટલે આપણે એમાં કઈ નવી રચના નથી એટલે જવા દઈએ. પાચન માટે યાદ રાખી દેજો કે આને શરૂઆતના મુખગુહામાં બહારથી ખોરાક ખેંચે એ મુખગુહાના ભાગમાં રેત્રિકા આવેલી છે એટલે ત્યાંથી ખોરાક ચીરાઈ જાય અને ઝીણો બને એટલા માટે ખોરાકને ઝીણો કરવા મદદરૂપ. અને પ્રજનન તંત્રની વાત કરી કે ભાઈ પ્રાણીઓ એકલિંગી દ્વિગૃહી પરોક્ષ વિકાસ દર્શાવનારા પ્રાણીઓ છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ બીજો મોટો સમુદાય બની ગયા. તો એના મેઇન શબ્દો અને ઉદાહરણ ચલો ઘણા ઉદાહરણ છે આ સમુદાયમાં હતા અગાઉના હતા કારણ કે બંને મોટા સમુદાય છે એટલે એમાં થોડા ઉદાહરણની વધુ નોંધ આપણી બુકમાં આપેલી છે.